26મી માર્ચના રોજ રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં કુલ 64 મોબાઈલ અંકે ₹11 લાખની મોબાઈલ ચોરી થવા પામેલ. તે મોબાઈલ ચોરી શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. નાઈ સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપી. જેના સંદર્ભે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂક્યો. આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ એવી હકીકત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડા હસન વિસ્તારના સદર ગેંગની હોઈ શકે. જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ઘોડા હસન વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતા 6 આરોપીઓ મારફતે આમાં જે 2 આરોપી હાલ પકડવામાં આવેલ છે, રાહુલ અને મોહમ્મદ નસીમ, જે હાલમાં દિલ્હી હોય તો તેને દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે. આ જે 64 મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે. અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનો મોકો મળે છે તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય. તેથી આ ગેંગનું નામ સદર ગેંગ પડેલ છે. અને ગુજરાત સિવાય આ તમામ જે આરોપીઓ છે તેમણે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પાંડિચેરી, દિલ્હી વગેરે અલગ અલગ રાજ્યમાં અસંખ્ય મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે.